તો હનુમાન જયંતિ અને પૂનમના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. ભલે ગમે તે થાય, પણ આ વખતે શનિવારે હનુમાન જયંતિ અને પૂનમના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. આ દિવસે તમે લાડવા, પેંડા કે પછી બરફી ભલે ખાઈ ન શકો, પણ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. સંકટમોચન હનુમાન દાદાના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે અને તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. એટલા માટે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. જુઓ, વાત એમ છે કે અમારું કામ તો તમને સલાહ આપવાનું છે. હવે માનવું કે ન માનવું એ તમારી મરજી છે, પણ હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે અમારી આ વાત માનશો તો તમારો બેડો પાર થઈ જશે. કારણ કે હનુમાન જયંતિ 199 વર્ષ પછી આવા શુભ સંયોગમાં આવવા જઈ રહી છે. અને એવું ભાગ્યે જ જોવા મળે છે કે હનુમાન જયંતિ હોય અને તે જ દિવસે શનિવાર આવે અને આ દિવસે ચૈત્ર મહિનાની પૂનમ પણ છે. એટલા માટે હિન્દુ ધર્મમાં આ દિવસનું મહત્ત્વ વધુ વધી જાય છે. તેથી કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો. આ વર્ષે હનુમાન જયંતિ 12 એપ્રિલ 2025 અને શનિવારે એટલે કે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે છે. અને જે લોકો હનુમાન જયંતિની રાત્રે માત્ર આ એક વસ્તુ ખાય છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. સાથે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભલે ગમે તે થાય, પણ આ હનુમાન જયંતિના પવિત્ર દિવસે ભૂલથી પણ ઘરે આવું ભોજન ન બનાવતા અને ભૂલથી પણ આવું ભોજન ન ખાવું જોઈએ, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે. તેમજ આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે હનુમાન જયંતિના પવિત્ર દિવસે તમારે કઈ એક એવી વસ્તુ છે જે ખાવી જ જોઈએ, જેથી તમે તમારા જીવનમાં બજરંગબલીનો વિશેષ આશીર્વાદ મેળવી શકો. આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે ભૂલથી પણ આ 4 કામ ક્યારે ન કરવા જોઈએ, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે. હનુમાન જયંતિના પવિત્ર દિવસે આ 4 કાર્યો ક્યારે ન કરવા જોઈએ. જે પણ માતાઓ અને બહેનો હનુમાન જયંતિના પવિત્ર દિવસે આ 4 કાર્યો કરે છે, તેમનું જીવન બરબાદ થઈ જાય છે. જે ઘરમાં આ 4 કાર્યો કરવામાં આવે છે, એ ઘરના તમામ સભ્યો પર હનુમાન દાદા ક્યારે આશીર્વાદ વરસાવતા નથી. એ ઘરમાં હંમેશા દુઃખ, પીડા અને દરિદ્રતાનો વાસ થાય છે. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે હનુમાન જયંતિના પવિત્ર દિવસે હનુમાન દાદાના મંદિરમાંથી માત્ર આ 2 વસ્તુ ઘરે લાવશો
તો તમારા ઘરના બધા સભ્યો પર બજરંગબલીના વિશેષ આશીર્વાદ રહેશે. તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે તમને આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. એટલા માટે તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અડધો છોડીને ન જતા. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જુએ છે અને અડધો છોડીને જતા રહે છે. પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી વિડીયોને અર્ધ વચ્ચે છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. અને ભલે ગમે તે થઈ જાય, પણ શનિવારે હનુમાન જયંતીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. જો તમે માત્ર આ એક વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. કારણ કે આ હનુમાન જયંતીના પવિત્ર દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી. તે હંમેશા લાભ પ્રદાન કરે છે. એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અને જય શ્રીરામ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સૌપ્રથમ તમને હનુમાન જયંતી વિશે થોડી માહિતી આપીએ. કારણ કે આ વખતે 2025માં હનુમાન જયંતીને લઈને ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી, પૂજા કરવાનું શુભ મુહૂર્ત કયા સમયે છે, હનુમાનજીને સિંદૂર ચડાવાય કે ન ચડાવાય, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું. તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. ચાલો તે પહેલાં તમને હનુમાન જયંતી વિશે થોડી માહિતી આપીએ. હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ બજરંગબલીને સમર્પિત છે. સાથે જ આ દિવસે હનુમાનજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજી એક જ માત્ર એવા દેવ છે જે આજે પણ પૃથ્વી પર છે. તેથી હનુમાન જયંતીના દિવસે બજરંગબલીની પૂજા કરવાથી બળ અને બુદ્ધિ આવે છે, તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને હનુમાન જયંતીના દિવસે આ એક વસ્તુ ખાવાથી તમારી દરેક સમસ્યા દૂર કરે છે. હનુમાનજીને બજરંગબલી, સંકટમોચન, મારુતિનંદન, પવનપુત્ર, અંજનીનંદન જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેમને જીવનમાં ખૂબ સુખ અને સમૃદ્ધિ મળે છે. તો ચાલો હવે તમને જણાવીએ કે આ હનુમાન જયંતીના પવિત્ર દિવસે બજરંગબલીની પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કયા સમયે છે. પછી અમે તમને વારા ફરતી બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે આ હનુમાન જયંતીના પવિત્ર દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ. અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે
એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં કંઈક દુઃખદ ઘટના બની શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો. અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે. એટલા માટે જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા નથી લખ્યું તો જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ કે હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી. હનુમાન જન્મોત્સવના આખા દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાન શ્રીરામ, માતા સીતા અને હનુમાનજીનું સ્મરણ કરવું. ઘરમાં પૂજા સ્થાન પર હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવી અને વિધિપૂર્વક પૂજા કરવી. હનુમાનજીને શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ સિંદૂર અને ચાંદીના વક્ર સાથે અબીર, ગુલાલ, ચંદન અને ચોખા ચડાવવા. આ પછી સુગંધિત ફૂલ અને ફૂલની માળા અર્પણ કરવી અને શ્રીફળ ચડાવવું. ત્યારબાદ કેવડા કે પછી અન્ય સુગંધિત અત્તર લગાવવું. હનુમાનજીની મૂર્તિના હૃદયના ભાગ પર ચંદનથી શ્રી રામ લખવું. તેવી જ રીતે શ્રદ્ધાપૂર્વક તમે જે પણ અર્પણ કરવા માંગો છો તે અર્પણ કરી શકો છો. હનુમાનજીની પૂજા કર્યા બાદ હનુમાન ચાલીસા અથવા તો સુંદરકાંડનો પાઠ કરો. જો તમે તેમ ન કરી શકો તો ફક્ત શ્રી રામના નામનો જપ કરવો. અંતમાં હનુમાનજીને નૈવેદ્ય ચડાવીને આરતી કરવી અને લોકોમાં પ્રસાદ વહેંચવો. જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ અને જય બજરંગબલી નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ કે હનુમાન જયંતીના પવિત્ર દિવસે કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ જેથી આ દિવસ શુદ્ધ અને સંપૂર્ણ ફળદાયી બને. સૌથી પહેલી વસ્તુ છે જે હનુમાન જયંતીના દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ તે છે માંસાહારી ખોરાક. આવા હનુમાન જયંતીના પવિત્ર દિવસે માછલી, ચિકન કે ઈંડા અથવા તો કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખો. આ દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણપણે મનાઈ છે. માંસાહારી ખોરાક તામસિક ગુણોમાં વધારો કરે છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે. એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જે પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે. બીજી વસ્તુ છે વ્યસન સંબંધિત સામગ્રી. આવો હનુમાનજીનો પવિત્ર દિવસ હોય એટલા માટે આ દિવસે તમાકુ, ગુટખા કે પાન મસાલા વગેરેનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ.
જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. આ બધી નકારાત્મક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. હવે પછીની વસ્તુ છે ડુંગળી અને લસણ. હનુમાન જયંતીના દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ. આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે. શાસ્ત્રોમાં તેમને માંસાહારી ખોરાક સાથે જોડવામાં આવ્યા છે. ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઊભો થઈ શકે છે. આ દિવસે આ બંનેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે હનુમાન જયંતીના પવિત્ર દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે દૂધીનું શાક. હનુમાન જયંતીના પવિત્ર દિવસે તમારે દૂધીનું શાક ખાવું જ જોઈએ, કારણ કે દૂધીની શાકભાજીનું વિશેષ મહત્ત્વ છે. તે આધ્યાત્મિક રીતે ખૂબ જ શુદ્ધ અને તાજગી આપનારું માનવામાં આવે છે. હનુમાનજી જે પોતે બ્રહ્મચારી, યોગી અને તપસ્વી છે, તેમને એવો ખોરાક ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં જો તમે હનુમાન જયંતી પર હનુમાનજીને દૂધીનું શાક અર્પણ કરો છો અને તેને તમે પ્રસાદ તરીકે ખાઓ છો, તો બજરંગબલી અત્યંત પ્રસન્ન થાય છે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને તમારા સંબંધોમાં મીઠાશ આવશે, તે તમારા સંબંધોને પહેલાં કરતાં વધુ મજબૂત બનાવશે. ત્યાર પછીની સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે ગોળ અને શેકેલા ચણા. હનુમાન જયંતીના દિવસે તમારે ગોળ અને શેકેલા ચણા પ્રસાદ તરીકે ખાવા જ જોઈએ. હનુમાનજીને ગોળ અને શેકેલા ચણાનો પ્રસાદ ખૂબ જ ગમે છે, કારણ કે આ પ્રસાદ સૌથી સરળ, સાત્વિક અને શુદ્ધ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગોળ જે ઉર્જાથી ભરપૂર છે, જ્યારે ચણા જે શક્તિ વધારનાર છે, તે હનુમાનજીના તેજ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવના પવિત્ર તહેવાર પર બજરંગબલીને આ ભોગ અર્પણ કરવાથી અને તેને પ્રસાદના રૂપમાં ખાવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને માનસિક અને શારીરિક શક્તિ મળે છે. આ સાથે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું પણ નિરાકરણ આવે છે અને જો તમારું કામ અટકી ગયું હોય, મહેનત કરવા છતાં પણ કામ બગડી રહ્યું હોય, તો તે પણ બજરંગબલીની કૃપાથી જલ્દી પૂર્ણ થઈ જશે અને તેમને જીવનમાં સફળતા મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે અને તમારે જીવનમાં આર્થિક સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ત્યાર પછીની સૌથી વિશેષ અને ખાસ વસ્તુ છે જે તમારે હનુમાન જયંતીના દિવસે ખાવી જ જોઈએ, તે છે ચૂરમાના લાડવા. હનુમાનજીને ચૂરમાના લાડુ ખૂબ જ પ્રિય છે અને બજરંગબલીની પૂજામાં આ પ્રસાદનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. આવી સ્થિતિમાં જે કોઈ જીવનમાં
મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તેથી હનુમાન જયંતિ પર હનુમાનજીને સાચી ભક્તિ અને સાચા હૃદયથી ચૂરમાના લાડુનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ અને તેને પોતે પણ પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ. આ સાથે વ્યક્તિએ સીતારામના નામનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનના બધા દુઃખ અને પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હવે પછીની વસ્તુ છે ખીચડી. ભારતીય સંસ્કૃતિમાં ખીચડીને સાત્વિક, શુદ્ધ અને સંતુલન ભોજન તરીકે જોવામાં આવે છે, કારણ કે આ વાનગીનું ઊંડું મહત્ત્વ છે. ચોખા અને મગની દાળમાંથી બનેલી ખીચડી, જેમાં થોડું દેશી ઘી અને હળદર ઉમેરવામાં આવે છે, તે શરીરને શક્તિ આપે છે અને મનને પણ શાંત કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર ખીચડી ખાવાથી જીવનમાં સંતુલન, સ્વાસ્થ્ય અને સંયમ જળવાઈ રહે છે અને જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત માનસિક તણાવ જેવી સમસ્યાઓથી રાહત મળે છે અને તમને બજરંગબલીના વિશેષ આશીર્વાદ મળે છે. તો ચાલો હવે જાણીએ કે આ હનુમાન જયંતિના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. હનુમાન જયંતિના પવિત્ર દિવસે ભૂલથી પણ વાળ અને નખ ન કાપવા જોઈએ. આ દિવસે સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ. હનુમાન જયંતિના દિવસે વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વિવાદ, ઝઘડા કે દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ કે કડવાશ રાખવાનું ટાળવું જોઈએ. હનુમાન જયંતિના દિવસે જમીન પર સૂવાનો પ્રયાસ કરવો જોઈએ. તે ઉપવાસ દરમિયાન આત્મનિયંત્રણ અને સંયમનું પ્રતીક છે. આ દિવસનો મુખ્ય હેતુ હનુમાનજીની પૂજા અને ધ્યાન કરવાનો છે. તેથી આ દિવસ સાંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત થઈને ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબી જવું જોઈએ. આ દિવસે સંકટમોચન હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન શ્રીરામ અને હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે તમારી પ્રાર્થનામાં બેદરકાર રહેશો અથવા તો કોઈ અન્ય કામ કરશો તો તમને તેનું સંપૂર્ણ ફળ મળશે નહીં. તો ચાલો હવે જાણીએ કે હનુમાન જયંતિની સાચી તારીખ અને સમય શું છે. તે પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી નથી લખ્યું તો જરૂરથી લખજો. પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની પૂનમની તિથિ એટલે કે હનુમાન જયંતિ 12 એપ્રિલ 2025ના રોજ શનિવારે સવારે 3:20 વાગ્યે શરૂ થશે. તે બીજા દિવસે 13 એપ્રિલ 2025ના રોજ સવારે 5:52 વાગ્યે સમાપ્ત થશે. આમ 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિ શુભ મુહૂર્ત. આ વખતે હનુમાન જયંતિ પર પૂજા કરવા માટે 2 શુભ સમય બની રહ્યા છે. પહેલું મુહૂર્ત 12 એપ્રિલના રોજ સવારે
7 કલાક અને 34 મિનિટ વાગ્યાથી 9 કલાક અને 12 મિનિટ વાગ્યા સુધીનું છે. આ પછીનું બીજું શુભ મુહૂર્ત સાંજે 6 કલાક અને 46 મિનિટ વાગ્યાથી 8 કલાક અને 8 મિનિટ વાગ્યા સુધીનું રહેશે. હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ બજરંગ બલીને સમર્પિત છે. હિન્દુ પંચાંગ મુજબ હનુમાન જયંતી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હનુમાન જયંતીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ બજરંગ બલીને સમર્પિત છે. સાથે જ આ દિવસે હનુમાનજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. બજરંગ બલીને શક્તિ, ભક્તિ અને સેવાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને હનુમાનજીની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ કષ્ટોથી મુક્તિ મળે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.